નવસારીનું બિલીમોરા કે જ્યાં પાલિકાના નબળા વહીવટની પોલ ખોલતી એક ઘટના બની। લાખોના ખર્ચે બનાવેલા તળાવમાં પાણીનો સંગ્રહ કરવામાં પાલિકા નિષ્ફળ સાબિત થયું। બિલીમોરાનું ધોબી તળાવ 50 લાખના ખર્ચે તૈયાર થયું। ઉદ્દેશ્ય હતો કે તળાવમાં મીઠું પાણી ભરીને તેનો ઉપયોગ પીવાના પાણીની સુવિધા આપવા માટે થશે, પરંતુ આ તળાવમાં દૂષિત પાણી ઠલવાઈ રહ્યું છે, જે રોગચાળાને આમંત્રણ આપે છે। ડોલી તળાવની हालत पण आवी ज छे। तळावનું બ્યુટિફિકેશન કરવા 2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો, પણ પાણીનો સંગ્રહ ન થતા પાલિકાના ભાજપના શાસકોની અણાવડત છતી થઈ રહી છે। આજથી 1.5-2 વર્ષ પહેલા આજ એબી અસ્મિતા ન્યૂઝ મારફતે અમે એને વાચા અપાવેલી અને ત્યારે અધિકારીઓ અને નગરપાલિકાએ ખાતરી આપેલી કે આનું સુંદર આયોજન કરવામાં આવશે। આજે તમે જોઈ શકો છો કે કેટલું સરસ સુંદર આયોજન થઈ ગયું છે કે દરેક જગ્યા પરથી ગટરના પાણીઓ, જાળીઓ તૂટેલી અને જે પથ્થરોની દિવાલ તે આજે દિવાલ દેખાતી નથી અને પાણી ભરવાનો કોઈ વ્યવસ્થા નથી। નગરપાલિકામાં મુખ્યત્વે બિલીમોરા વિસ્તારના અંદર 3 તળાવો આવેલા છે। એક તો સોમનાથ તળાવ, ધોબી તળાવ અને જુબિલી તળાવ। સોમનાથ તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે। કોરોના સમય દરમિયાન થોડું કામ બંધ રહેલું, એના કારણે એ કામ ડિલે થયું છે, પણ ટૂંક જ સમયના અંદર એ કામ પૂર્ણ થઈ જશે। એ જ રીતે જુબિલી તળાવનું કામ તો લગભગ પૂર્ણતાને આરે છે અને ધોબી તળાવનું જે કામ છે એ કામમાં પણ અત્યારે લગભગ ટેન્ડરિંગ પણ થઈ ગયું છે। જુબિલી તળાવનું પણ અત્યારે નવું ટેન્ડરિંગ જે બાકીના કામનું છે લગભગ 92 લાખનું ટેન્ડરિંગ પણ થઈ ગયું છે। ટૂંક સમયમાં કદાચ ટેન્ડર ખુલશે અને વર્ક ઓર્ડર આપીને કામ શરૂ કરવામાં આવશે।